ને માંગતા આવડવું જોઈએ. માણસને માંગતા આવડવું જોઈએ. અમુક માણસ માગી ન હોગે, અને માગે તો ભૌતિક સુખ માગે. એકવાર એક અંધ માણસ હતો, ભગવાનની ભક્તિ કરતો હતો, ગરીબ હતો. એમાં ભગવાન બરાબર પ્રસન્ન થયા. ભગવાને પ્રસન્ન થઈને કીધું, ભાઈ હું તારા ઉપર રાજી થયો છું, માગી લે. હવે અંધ માણસને માગવાનું કીધું. ભગવાને કીધું એક જ વરદાન છે, એક જ વરદાન આપીશું. હવે આ માણસે વિચાર્યું, ભગવાન એમ હતું મારી પાસે માગશે શું કહે, એકમાં એટલું કહે કે મને તો પેલા દેખ તો કરી દો, આંખો આપી દો. પણ જોજો માગવાની એની પદ્ધતિ જુઓ. ભગવાને કીધું એક જ વરદાન છે, માગવું હોય તો માગી લે. તો કહે છે, પ્રભુ મારે એટલું જ માગવું છે, મારા 7મા દીકરાની વહુ સોનાના બેડામાં પાણી ભરીને આવતા હોય, હું 7મા માળની હવેલીના 7મા માળે હોનાના ઝૂલામાં ઝૂલતો ઝૂલતો મારી વહુને જોઈ શકું એવું વરદાન મને આપો. શું માંગ્યું આમાં? લાંબુ આયુષ્ય માંગી લીધું, 7 માળની હવેલી માંગી લીધી, હોનાનું બેડું, અને એ પાછા મારા દીકરાની વહુ આવતા હોય એ હું જોઉં એટલે આંખી માંગી લીધી. માણસને માગતા આવડવું જોઈએ. અમુકને માગતા ના આવડે. ભગવાન પાસે જઈને કે હે ભગવાન મારી ભેં ખોવાઈ ગઈ છે, ગોત્યો ને. હવે એ માગા જેવું છે ને. પરમાત્મા પાસે માગવું હોય તો કેવલ ભગવાનની ભક્તિ માગજો વાલા. જેવું તેવું માગશો તો પરમાત્મા નહીં આપે. શું કામ નહીં આપે? ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે.